સમુદ્ર જેટલો સિલેબસ અને એટલું સુધીમાં બીજું કઈ યાદ ન રહે, બધું અંગ્રેજીમાં એબીસીડી આડાહવળી કરીને આપી દીધી હોય, કાંઈ એટલે કાંઈ યાદ ન રહે. નંબર 3, નેગેટિવ થોટ્સ. નથી આવડતું, બસ આ જ સવાલોથી ભરેલા પડ્યા હોય, તેલ પીવા ગયા હોય સવાલ. હવે ધ્યાનથી સાંભળો, કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરી હોય ને સૌથી પહેલા એના સિલેબસને સમજો. એમાંથી કઈ કઈ વસ્તુ જે છે તમને કયા વિભાગમાં પૂછાશે, કેટલા માર્ક્સમાં પૂછાશે અને કઈ કઈ વસ્તુ મહત્વની છે એને પહેલા કરી નાખાય. આમ માથું માથે આમ હાથ રાખીને ન બેસી જાય, કેટલું અઘરું છે, અમારાથી નહીં થાય, I can't do it, હું બિલકુલ પણ ના કરી શકું. તૈયારી કરો, ભલે આખું વર્ષ કાંઈ એટલે કાંઈ ન કર્યું હોય, કાંઈ એટલે કાંઈ હાવ ટલ્લા માર્યા હોય, પણ આ એક મહિનો અથવા તો જેટલા પણ દિવસ વધ્યા છે એ દિવસમાં તોડી લો, ફોડી લો અને એવા માર્ક્સ મેળવી લો કે જેનાથી તમને સંતોષ થાય અને તમારા પરિવારને સંતોષ થાય. આજે હું તમને આખી બ્લુપ્રિન્ટ પ્લસ એ બ્લુપ્રિન્ટમાં જે આઈએમપી ક્વેશ્ચન છે, કયા ટોપિકમાં કયા મહત્વના પોઈન્ટ છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. અને અહીંયા સૌથી પહેલા તો તમારો જે ઇંગ્લિશ લિટરેચર નામનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ કેટલા વિભાગમાં ડિવાઈડ થયો છે એને સમજો. સૌથી પહેલા તો તમારી જે સરસ મજાની રૂપાળી એવી ચોપડી છે કે જેને મેઇન ટેક્સ્ટબુક કહેવાય છે, એનો ટોટલ ગુણભાર કેટલો રહેશે? 23. કેટલો રહેશે? 23. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર, મતલબ કે જેને તમે બ્લેક બક કહો છો. કદાચ તમે આનું નામ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો અત્યારે સાંભળી લો. જ્યારે 9મા ભણતા હતા ત્યારે તમારે ડોલ્ફિન આવતી હતી અને હવે જ્યારે 10મા ભણો છો તો બ્લેક બક આવે છે, 11મા જશો તો ફ્લેમિંગો આવશે, 12મા જશો તો લેપિંગ આવશે. કે જે વિદ્યાર્થીઓએ જાતે શીખવાની હોય, જાતે એનું ભાષાંતર કરવાનું હોય છે, જેનો ટોટલ ગુણભાર આપણે જોવા જઈએ તો 8 માર્ક્સનો છે. અનસીન ડેટા કે જે તમારા નોલેજ ઉપર ડિપેન્ડેડ હોય છે, તમારા જ્ઞાન ઉપર ડિપેન્ડેડ હોય છે, તમારી વોકેબ્યુલરી ઉપર ડિપેન્ડેડ હોય છે. મતલબ કે આઉટસાઇડ નો કોઈ પણ યાર તમને અનસીન ડેટા આપી દીધેલો હોય અને એને તમારે બસ તમારી રીતે સોલ્વ કરી દેવાનો હોય. There is no any IMP in unseen data. નેક્સ્ટ એના પછી છે ફંક્શન એન્ડ ગ્રામર. તો ગ્રામર જે છે, હવે મોટા ભાગનું ગ્રામર જે છે એ એમસીક્યુ બેઝ થઈ ગયું છે આ વર્ષે. તો ધીસ ઇઝ ગુડ ન્યૂઝ ફોર યુ. આ તો એક તમારો મોટો બેનિફિટ છે. હવે ત્યાં પણ આપણે કંઈક ને કંઈક અણી કાઢતા રહેતા હોય, એમસીક્યુ માં વધારે કન્ફ્યુઝન થાય છે, આ થાય છે, યાર કુછ તો કરના પડેગા. પહેલા એમસીક્યુ નહોતા આવતા તો એમ કહેતા હતા કે ભાઈ આમાં એમસીક્યુ આપે તો સારું કહેવાય, હવે એમસીક્યુ આપ્યા છે તો એમાંય તારે પ્રશ્ન છે. થોડી પ્રેક્ટિસ કરી લે, થોડી મહેનત કરી લે તો વધારે સારું રહેશે. કે જે માટે તમારા માટે ઓલરેડી ઘણા બધા વિડીયો પડેલા છે આપણી ચેનલમાં, તમે જોઈ શકો છો, તમે એમને પ્રેક્ટિસ કરી શકો છો અને સમજી પણ શકો છો. ગ્રામરનો ગુણભાર રહેશે 24. ત્યારબાદ આપણે વાત કરીએ રાઇટિંગની. ઓ શિટ, ગુજરાતી રાઇટિંગ હોય તો હે દે ધના ધન, 2 પેજ ભરવાનું કે તો 4 ભરી દેશું, 1 પેજ ભરવાનું કે તો 2 પેજ ભરી દેશું, પણ એ ગુજરાતીમાં. इंग्लिश में फाफा पड़ता है, इंग्लिश में लोचा पड़ता है, कौन सा वर्ड कहाँ रखना होता है पता नहीं होता है, कर्ता का वर्ब हो जाता है, वर्ब का कर्ता हो जाता है, वर्ब अपनी जगह पर दौड़ता है और कर्ता अपनी जगह पर दौड़ता है. ऐसा लोचा होता है तो उसे लोचे को थोड़ा सा संभलना पड़ता है, समेटना पड़ता है, उसे पचाना पड़ता है और उसके लिए थोड़ी सी प्रैक्टिस करनी पड़ती है. હું તમને આઈએમપી રાઇટિંગ પ્રોવાઈડ કરાવી દઈશ, જે મારી પાસે આઈએમપી પેરેગ્રાફ છે કે જે મેં મહા મહેનતે હાથો લે, પોતાના થોડા વખાણ તો બનતા ही है, હા તો મહા મહેનતે મેં જે ભેગી કરેલી છે એ ભેગી કરેલું હું તમને દેવા માટે તૈયાર છું, બિલકુલ તૈયાર છું. હા બસ એટલું જ છે. ઓકે, તો ચાલો તો શરૂઆત કરી દઈએ. બહુ થઈ ગયું ભાષણ. તો સૌથી પહેલા તો આપણે બધા વિભાગને સમજી લઈએ. તમારી બ્લુપ્રિન્ટમાં તમારા ફાઇનલ એક્ઝામમાં જે ફાઇનલ પેપર આવશે, કાળા અક્ષરે લખેલા ધોળા પેપરમાં કાળા અક્ષરે લખેલું જે પેપર તમારી પાસે આવશે એમાં 5 વિભાગ હશે, A, B, C, D અને E. જેમાં એ વિભાગમાં 3 ક્વેશ્ચન્સ હશે. નંબર 1 એક્સ્ટ્રાટ બેઝ ક્વેશ્ચન કે જે તમારી ટેક્સ્ટબુક માંથી હશે, તમારી પાઠ્યપુસ્તક માંથી હશે. એમાં પણ હું તમને આઈએમપી પ્રોવાઈડ કરાવીશ કે જે તમને એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે શોર્ટ નોટ. ओ बाप रे, शॉर्ट नोट तो मैम हम ऑप्शन में निकाल देते हैं भाई, वो नहीं करना है. 3 मार्क्स में कहाँ इतनी बड़ी मेहनत करनी, इतना बड़ा बड़ा शब्द याद रखना, इतना बड़ा बड़ा शॉर्ट. भाई ये
અઘરી નથી, એકદમ ઈઝી છે. હું તમને 3 ટ્રિક્સ આપીશ જે મારા વહાલા વિદ્યાર્થી હશે, ડેલી મારા લેક્ચર અટેન્ડ કરે છે, ડેલી ફોલો કરે છે, એક સેક્શનને અટેન્ડ કરે છે, એમને આ 3 ટિપ્સ વિશે સારી રીતે ખબર હશે. એને ખબર જ છે ને, તો એ 3 ટિપ્સ મને કમેન્ટમાં કહેજો. તો આ શોર્ટ નોટ તમને 3 માર્ક્સમાં પૂછાશે કે જેમાં 2 હશે, 1 જ લખવાની રહેશે. નેક્સ્ટ એના પછી થર્ડ જે ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ બેઝ હોય છે. ટ્રુ ફોલ્સ વિશે મેં કઈ વિચાર્યું છે તમારા માટે? ચલો જોઈએ, મેં કઈક તો વિચારેલું હશે. અત્યારે શું કામ પોલ ખોલી દઉં? નહીં, તમે આ જોઈને વૈયા ગયા તો આખો વિડીયો જોવો પડશે તમારે એના માટે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ વિભાગ બી ની. તો વિભાગ બી માં 5 ક્વેશ્ચન આપેલા હશે. 5 જ છે ને? નહીં, 4 છે. ઓકે, આ 5 વધી ગયું, ખાલી ખોટું વધી ગયું, કાંઈ વાંધો નહીં. 4 ઓપ્શન આપેલા છે, જેમાં પહેલો છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે જેમાં તમને સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર આપેલા હશે, નોટ મેઇન ટેક્સ્ટ બુક માંથી, પોયમ બેઝ ક્વેશ્ચન આપેલા હશે કે જેનો ગુણભાર રહેશે 3. 4 પોયમ આવે છે, એ 4 પોયમ માંથી વારંવાર કયા સ્ટાન્ઝા માંથી પૂછાય છે એમના વિશે આપણે ચર્ચા કરીશું આગળ. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, એ છે તમારી સપ્લિમેન્ટરી રીડર બેઝ ક્વેશ્ચન, મતલબ કે જે તમારી બ્લેક બુક આપેલી છે તો કોઈ શો પીસ ની તો નહીં આપી હોય ને, એમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે 5 માર્ક્સમાં. એના પછી છે નોન વર્બલ, મતલબ કે એ તમારું સપ્લિમેન્ટરી. હવે જે આ નોન વર્બલ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ, તો આ નોન વર્બલ જે છે એ તમને ડેટા આપેલો હશે, ઇન્ફોર્મેશન આપેલી હશે, એ ઇન્ફોર્મેશન ઉપરથી નીચે કેટલાક પંચાયત કરતા સવાલ આપેલા હશે, એ સવાલના જવાબ તમારે ઉપરના ડેટામાંથી શોધીને લખવાના રહેશે કે જેનો ટોટલ ગુણભાર 5 છે. નેક્સ્ટ એના પછી તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન, મતલબ કે આખું જો વિભાગ બી આખો રીડિંગ કોમ્પ્રિહેન્શન ઉપર છે, પણ અલગ અલગ માંથી પૂછાશે. એક ટેક્સ્ટ બુક માંથી પૂછાશે, તો બીજું સપ્લિમેન્ટરી રીડર માંથી પૂછાશે, તો બીજું બહારથી પૂછાશે, આવી રીતે અલગ અલગ પૂછાશે. તો આ જે લાસ્ટ છે એ છે ઇન્ટરવ્યુ બેઝ, મતલબ કે 2 કરતા વધારે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોય એવો એક ડાયલોગ આપેલો હશે, અને એ ડાયલોગ ઉપરથી કેટલાક પંચાયત કરતા સવાલ પૂછેલા હશે. એ ક્વેશ્ચનના આન્સર તમારે એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર ઉપરથી તમારે શોધીને લખવાના રહેશે કે જેનો ટોટલ ગુણભાર છે 4. તો આ રીતે તમારો વિભાગ બી તૈયાર થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ વિભાગ સી ની, કે જેમાં ગ્રામર આવશે. જી આ ગ્રામર, કે જેને તમે ઓપ્શનમાં કરતા હોય અથવા કહેતા મેમ ગ્રામરમાં શું કરું, માથું મારું, આટલા બધા વિડીયો મૂક્યા છે, ખબર નથી પડતી ને જોવા જવાની, અને આટલી બધી હું પ્રેક્ટિસ નું કરાવું છું, ખબર નથી પડતી કે ત્યાં જઈને જોઈ આવીએ આપણે જલ્દી. હા, તો હવે જોવો આપણે, હવે તમને વિભાગ સી માં કયા પ્રકારના ગ્રામરના ટોપિક પૂછાય છે, કેટલા માર્ક્સમાં પૂછાય છે એમને જોઈ લો. સૌથી પહેલા ફંક્શન તમને ટોટલ 10મા ધોરણમાં 9 માર્ક્સમાં પૂછાય છે. તો આઈએમપી ફંક્શન આપીશ કે નહીં આપું, હાલો એને પણ સિક્રેટ રાખીએ, જો કે તમને ખબર જ હશે, હે ને? તો આગળ વધીએ. આઈડેન્ટિફાઈ ફંક્શન, કે જેમાં જોડકા આવશે અને એ તમને 3 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ એના પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ આપેલા હશે. 2 વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હશે, બીજી વ્યક્તિમાં ખાલી જગ્યા આપી હશે, કાં તો પહેલી વ્યક્તિમાં ખાલી જગ્યા આપી હશે, કાઉન્સમાં ફંક્શન આપેલું હશે કે આને કમ્પ્લીટ કરો, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. એના પછીનો ટોપિક જે છે એ પણ ફંક્શન છે, કે જેનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે પહેલા MCQ વગર આવતું હતું, નાવ તમને એમાં MCQ પ્રોવાઈડ કરાવશે, 3 માર્ક્સમાં આવશે. એ જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં MCQ આવશે, 4 MCQ આવશે, કે જે તમારે કરેક્ટ સિલેક્ટ કરીને આન્સર લખવાનો રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ વોકેબ્યુલરી. તો આ જે હશે એ વોકેબ્યુલરી જે હશે એ તમને ખાલી જગ્યામાં આપેલી હશે, અને આ જે ખાલી જગ્યા હશે એ 3 હશે, ઉપર 4 ઓપ્શન આપેલા હશે, અને તમને પૂછાશે 3 માર્ક્સમાં. આ જે પેરેગ્રાફ બેઝ ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા તમારી ચોપડીમાંથી હશે. શેમાંથી હશે? તમારી ચોપડી, મતલબ કે તમારી ટેક્સ્ટ બુકમાંથી હશે. એના પછી આપણે વાત કરીએ તો એ પણ વોકેબ્યુલરી જ છે, કે જે નિયરેસ્ટ મિનિંગ કહેવાય. તો આ નિયરેસ્ટ મિનિંગ કઈ રીતે પ્રિપેર કરવા, ક્યાંથી કરવા, એના વિશે પણ કંઈક વિચારેલું હશે, કે જે આપણે આગળ જતા જોઈશું. એનો પણ ટોટલ ગુણભાર કેટલો રહેશે? 3 રહેશે. એના પછીના સેક્શનની વાત કરીએ એટલે કે વિભાગ ડી માં, કે જેમાં તમને ગ્રામર જ આપેલું હશે. જોઈએ હવે ઇનડાયરેક્ટ સ્પીચ, કે જે હવે MCQ બેઝ છે, 2 માર્ક્સમાં પૂછાશે. કન્જક્શન,
દરેક સેન્ટેન્સમાં તમને 3 કન્જક્શન આપેલા હશે. એ 3માંથી જે કરેક્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને એનો ટોટલ ગુણભાર રહેશે 3. એડિટિંગ કે જે પહેલા જાતે કરવાનું હતું, હવે એમાં પણ તમને 3 ઓપ્શન આપશે અને એનો ગુણભાર કેટલો રહેશે? 3 રહેશે. નેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. આ એક એવું ગ્રામરનો ટોપિક છે કે જેમાં કોઈ એમસીક્યુ નથી આવતા. બાકીના બધામાં એમસીક્યુ પ્રોવાઈડ કરાવે છે, બસ આમાં જ નથી પ્રોવાઈડ કરતા. તો આ કઈ એટલું બધું અઘરું તો છે નહીં કે જે તમારાથી થાય નહીં. યુ આર ગ્રેટ, યુ આર ઓનેસ્ટ, યુ આર ક્લેવર, યુ આર જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તો તમે એટલા બધા છો ત્યારે થોડોક તો વિશ્વાસ રાખો. યુ આર ધી બેસ્ટ. તો આ પણ થઈ જશે, 4 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ એના પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન. આ WH ક્વેશ્ચન છે, ઓલા ફ્રેમ ધ ક્વેશ્ચન કહીએ ને આપણે, અંડરલાઈન કરેલો શબ્દ આપ્યો હોય ને દૂર કરવાનો અને પછી જે WH શબ્દથી સવાલ થતો હોય એ WH શબ્દથી સવાલ બનાવવાની નથી. 4 ઓપ્શન આપ્યા, એમાંથી સિલેક્ટ કરી લેવાનું. કેટલા માર્ક્સમાં પૂછાશે? 3 માર્ક્સમાં પૂછાશે. IMP WH ક્વેશ્ચન હું તમને આપી દઈશ, એની ચિંતા નહીં કરતા, પણ એના માટે તમારે આ ચેનલને ફોલો કરવાની રહેશે, મતલબ કે સકરપારા કરવાની રહેશે, મતલબ કે સબસ્ક્રાઇબ કરવાની રહેશે. બરાબર છે. એન્ડ ટેગ યોર ફ્રેન્ડ, મેન્શન યોર ફ્રેન્ડ કે જે તમારી જેમ જ છે, કે જે કંઈક તૈયારી કરવા માટે કંઈક રસ્તો શોધી રહ્યા છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ લાસ્ટ સેક્શન કે જેને રાઇટિંગ સેક્શન કહેવાય છે, રાઇટિંગ વિભાગ કહેવાય છે, કે જેમાં એક તો પેરેગ્રાફ રાઇટિંગ આવશે, એટલે કે એસે આવશે, ઈમેલ આવશે, પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે. આ 3 ટોપિક આવશે. પેરેગ્રાફ રાઇટિંગ જે છે એ તમને 6 માર્ક્સમાં, ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સમાં, પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ 5 માર્ક્સમાં. 10 સેન્ટેન્સ લખો, 5 માર્ક્સ તમારા. એમાંના 5 સેન્ટેન્સ હું તમને આપી દઈશ. જો એ પ્રકારનું પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય તો એ 5 સેન્ટેન્સ તમારે લખીને આવી જવાના, જોવાનું ચિત્રને ને પછીને લખીને આવી જવાના. સમજાય છે? ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા તો આ તો તમે બ્લુપ્રિન્ટ સમજી ગયા કે ટેક્સ્ટબુક માંથી તમને કેવા કેવા પ્રકારના સવાલ પૂછાશે, ગ્રામર માંથી કેવા પ્રકારના સવાલ પૂછાશે, સપ્લિમેન્ટરી રીડર માંથી કેવા પ્રકારના સવાલ પૂછાશે, રાઇટિંગ માંથી કેવા પ્રકારના સવાલ પૂછાશે અને અનસીન ડેટા કેવા પ્રકારનો આવશે અને કેટલા માર્ક્સનો આવશે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રૂલ્સ, ધ પોઈન્ટ્સ, ધ ટિપ્સ when you are giving your exam. જ્યારે તમે તમારી એક્ઝામ આપી રહ્યા હોય ત્યારે તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને એ બાબતો પણ મેં અહીંયા પ્રિપેર કરેલી છે. જેમ કે નંબર 1 આપણે જોઈએ કે તમને દરેક વિદ્યાર્થીને પ્રશ્નપત્ર વાંચવા માટે પૂરતો સમય આપવામાં આવે છે, તો એ પૂરતા સમયમાં પ્રશ્નપત્રને વાંચી લો. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, જે નથી આવડતું એના ઉપર ફોકસ નથી કરવાનું. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, જે નથી આવડતું એના ઉપર ફોકસ નહીં કરો. તમને શું લાગ્યું આવું ભાષણ આપીશ? નહીં, ભૂલી જાઓ કે અહીંયા જે પોઈન્ટ લખેલો છે કે ભાઈ પેપરને વાંચો, તેલ પીવા ગયું, ભલે એડવાન્સમાં આપતા, જ્યારે તમારી પાસે પુરવણી આવે ને પહેલા સેક્શન થી પહેલો સવાલ વાંચો, સમજતા જાઓ, સોલ્વ કરતા જાઓ, બીજો સવાલ વાંચો, સમજતા જાઓ, સોલ્વ કરતા જાઓ, ત્રીજો સવાલ વાંચો, સોલ્વ કરતા જાઓ, સમજતા જાઓ, જે કરવું હોય. પણ જ્યારે પુરવણી આવે ને ત્યારે તે જે સવાલ લખવાના છો ત્યારે જે સવાલ વાંચો. એડવાન્સમાં ઇંગ્લિશનો કોઈ પણ સવાલ વાંચવાનો નથી. અને એવું તો બિલકુલ નહીં વિચારતા કે મને વિભાગ સી પહેલા આવડે છે તો વિભાગ સી પહેલા લખી નાખું, ડી પહેલા આવડે છે તો ડી લખી નાખું. લાઈનમાં લખવાના છે. જો તમે મને એઝ અ શું કહેવાય મેન્ટોર તરીકે માનો છો, એઝ અ ઇન્સ્પિરેશન તરીકે માનો છો, તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આડા હવડા વિભાગ બિલકુલ પણ નહીં લખો. વિભાગ એ થી જ શરૂઆત કરો, બી થી જ શરૂઆત કરો. એટલે પહેલો નિયમ કે જે તમને દરેક વખતે આપવામાં આવે છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, તો હું ઇંગ્લિશ સબ્જેક્ટમાં ના પાડું છું. ના 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 અને મારી ના હામાં નહીં ફરે. ભાઈ આ તો ચાલો થઈ ગયું, તો મતલબ સમજી ગયા. પેપર આવે ને એક સવાલ વાંચતો જવાનો, આવડતો હોય તો લખી નાખવાનો, બાકી વિચારવા માટે સમય લઈ લેવાનો. ઠીક છે? ચાલો નેક્સ્ટ એના પછી નવો વિભાગ નવા પેજ પર લખો. તો હા, આ ફોલો કરજો પાછા, નહીં તો મેં કીધું કે પહેલો નહીં કરવાનો, બીજો કરવાનો છે. એ તો પહેલો તમે જસ્ટ યાર કંઈક ટ્વિસ્ટ રાખવા માટે કર્યું હતું. નેક્સ્ટ એના પછી શક્ય હોય તેટલા સારા અક્ષરમાં લખાણ કરવું. ये तो हर सब्जेक्ट की रिक्वायरमेंट्स होती है. દરેક સબ્જેક્ટમાં સારા અક્ષર કરવા જરૂરી છે. સારા અક્ષર એ વ્યક્તિનું અસ્તિત્વ રિપ્રેઝન્ટ કરે છે, વ્યક્તિનું પરિણામ રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે અક્ષર સારા રાખો.
નેક્સ્ટ એના પછી ન થતા હોય તો કરવા પડે, ના એમનો કેવું પડે, લે એવું મને ન આવડે તો કરવું પડે. નેક્સ્ટ એના પછી તમારા વિકલ્પોને સમજદારીથી પસંદ કરો. હવે ઇંગ્લિશમાં 80 માર્ક્સનું પેપર આવે ને, 40 માર્ક્સના સવાલોના જવાબ તમને એ પેપરમાં જ આપ્યા હોય. સાચું? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ગોતો તો કેટલા હોય? 10 માર્ક્સના ટેક્સ્ટ બુક માંથી પૂછાય, સ્ટાન્ઝા બેઝ આન્સર 3 માર્ક્સમાં પૂછાય તો 13 માર્ક્સ થયા. ત્યારબાદ ડોલ્ફિન બેઝ ક્વેશ્ચન આન્સર તો એ 5 માર્ક્સ, તો 13 ને 5 18 જેટલા માર્ક્સ થયા. ત્યારબાદ અનસીન ડેટા 9 માર્ક્સમાં પૂછાય તો 18 માં પાછા 9 પ્લસ કરો તો 21 જેટલા માર્ક્સ થઈ ગયા. હજી તમે એમાં બીજી કઈ કઈ વસ્તુ એડ કરી શકો? એમસીક્યુ બેઝ ક્વેશ્ચન આન્સર એડ કરી શકો, જેમ કે WH ક્વેશ્ચન છે, ફંક્શન છે. તો 40 માર્ક્સનું તો પેપરમાં જવાબ છે, ગોતીને લખી નાખો. બાકીના 40 માર્ક્સ તો એમ કહું 50 માર્ક્સનું તમારા પેપરમાં જવાબ હોય છે. સમજદારીથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે, સમજદારીથી તમારે લખવાનું છે. સૌથી સહેલામાં સહેલો ટોપિક, સૌથી સહેલામાં સહેલો સબ્જેક્ટ ઇંગ્લિશ છે. જો ધ્યાનથી તમે પેપર વાંચો અને એને સોલ્વ કરો તો એના પછી વ્યાકરણમાં બેઠા માર્ક્સ મેળવી શકાય છે, જો વ્યાકરણને તમે જરૂરી સમય આપો તો. જેમ મેં હમણાં કીધું, હવે બધું એમસીક્યુ બેઝ થઈ ગયું સિવાય 2 ટોપિકને છોડીને, તો યાર જરીક અમથું ધ્યાન આપો, જરીક અમથું સમજો તો તમે એને ઇઝીલી કવર કરી શકો. નેક્સ્ટ એના પછી હજી પણ બીજા 5 નિયમો છે, જેમ કે દરેકે દરેક વિભાગના પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરો, એક પણ પ્રશ્નને નહીં મૂકો. પેરેગ્રાફ પરથી સવાલોના જવાબ વ્યવસ્થિત વાંચીને લખવા અને ખાસ કરીને કાળનું ધ્યાન આપવાનું. એ મેં તમને બાકીના વિડીયોમાં સમજાવી દીધું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. નહીં તો પાછા અત્યારે કહેશે સમજાવો ને, આતા થાવ, અત્યારે તો હું આનું જ ભાષણ આપીશ. નેક્સ્ટ એના પછી, કારણ કે હું આની મસ્ત તૈયારી કરીને આવી છું, લેખન વિભાગમાં બને તેટલા નાના નાના સેન્ટેન્સીસ બનાવવા. સાચી વાત છે, દરેક ટોપર્સ હોય છે એ એસેમાં નાના નાના સેન્ટેન્સ બનાવે એટલે ગ્રામેટિકલ મિસ્ટેક ન થાય, સામેવાળી વ્યક્તિને વાંચવું ગમે. આપણને વાંચવું કયું ગમે? નાના સવાલ વાંચવા ગમે ને, મોટા ગમે? હાકતું નો ગમે. અરે એને જોઈને જ એમ થાય આ તો મારા બસનું છે જ નહીં. ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. જી હા, મારા બસનું નથી એમ કેવું ને, કપ ઓફ ટી કહેવાય. ચલો હવે એ તો વધી ગયું. નેક્સ્ટ આગળ જઈએ. તમારે કોઈ પણ પ્રશ્નનો ખૂબ લાંબો જવાબ લખવાની કોઈ જરૂર નથી, જેમ કે એસેમાં 2 પેજ ભરવા, 3 પેજ ભરવા, 4 પેજ ભરવા. 1.5 પેજ બહુ છે, બહુ છે 1.5 પેજ, એનાથી વધારે લખોય નહીં. જો તમને કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ ખબર ન હોય તો તેને પછી માટે છોડી દો, પરંતુ અંતે પ્રયાસ જરૂર કરો. અંતે પ્રયાસ જરૂર કરવાનો છે. તો ધીસ ઇઝ યોર ટિપ્સ, બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ આઈએમપી ક્વેશ્ચનની. હવે મેઇન મુદ્દાની શરૂઆત થાય છે. હવે ખાસ મેઇન મુદ્દાની શરૂઆત થાય છે. તો જે આઈએમપી ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન નો પહેલો વિભાગનો પહેલો ક્વેશ્ચન હતો, ક્યાં ગયો? વયો કેમ ગયો? ભૂત થઈ ગયો. જો તેમાં ઓટોમેટિક ભૂત આવી જાય છે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન કે જેમાં તમને અહીંયા જેટલા ચેપ્ટર આપેલા છે એ ચેપ્ટર સિલેક્ટ કરવાના રહેશે. આને પણ અહીંયા ઘા વાગે છે, ચલો ફટાફટ લઈ લેજો, નકર તો વહી જશે. પછી કહેતા નહીં જલ્દી આટલા ચેપ્ટર માંથી પહેલે આટલા ચેપ્ટર ઉપર તમારે ફટાફટ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તૈયાર કરી નાખવાના છે. બાકીના ચેપ્ટરમાં તમે છોડો નહીં, એમાંથી પણ કરો, પણ એને તમારે લેસ પ્રાયોરિટી આપવાની છે. આ જે ચેપ્ટર મેં તમને આપ્યા ને એને તમારે વધારે પ્રાયોરિટી આપવાની છે. એના પછી આપણે વાત કરીએ શોર્ટ નોટ ઉપર. તો આટલી શોર્ટ નોટ મેં તમને આઈએમપી આપી છે, વધારે નથી, આટલી જ છે. રામસિંહ વાળી, અરુણ વાળી, એને સુલેવાન, કચ્છ, મિસ સુલેવાન, અને એના ઓપ્શનમાં ટેસ્ટ ઓફ ટ્રુ લવ પૂછાય, મતલબ કે મિસ સુલેવાનની કરી છે, સોરી મિસ સુલેવાન નહીં, મિસ મિનેલની કરેલી છે, અને ટ્રુ અહીંયા તમને ટ્રુ લવ વાળી પૂછાય છે. તો બંનેમાં એક જ આન્સર લખી દેવાનો. બ્લેન્ડફોર્ડમાં પણ સેમ, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વોલિટી ફાઉન્ડ ઓફ મધર, બરાબર. ઇન મધરમાં આપણે ક્વોલિટી ફાઉન્ડ, તો માતા ઉપર તમને કોઈ પણ પૂછાય તો એમાં પણ એક આન્સર આવશે. કચ્છની વાત કરીએ તો કચ્છની જગ્યાએ તમને દેવયાની ની પૂછાય, તો જ્યાં કચ્છની શરૂઆતનો પોઈન્ટ ચેન્જ કરી નાખવાનો. કચ્છ કોનો છોકરો હતો? બૃહસ્પતિનો હતો. તો દેવયાની કોના હતા? શુક્રાચાર્યના ને. તો આગળનું ટાઇટલ ચેન્જ કરી નાખો. કચ્છ દેવ તરફથી હતો, તો જે દેવયાની હતા અસુર તરફથી હતા. આટલા પોઈન્ટ ચેન્જ કરી નાખો, બાકીનું બધું તો સેમ આવશે. સેમ એવું તમે એને સુલેવાનમાં કરો, મતલબ કે એક શોર્ટ નોટમાં 2 શોર્ટ નોટ તૈયાર કરવાની છે. એક તીર સે 2 નિશાને, ડિસ્કાઉન્ટ, સોરી આમ આવે ડિસ્કાઉન્ટ.
સમજાય છે? હા, તો એ કરો. પછી એને સુલેવાન, તો એમાં તમને હેલન કેલર પૂછાય, તો એને સુલેવાન ભણાવતા હતા, તો એ ટોટ આવશે. હેલન કેલર શીખતા હતા, તો એ લર્ન્ટ આવશે કે ભાઈ એ શીખતા હતા. તો જ્યાં તમે ટોટ લખ્યું છે ત્યાં તમે હેલન કેલરનું નામ લખીને લર્ન લખી નાખો, બાકીનું બધું સેમ કરી નાખો. જ્યારે એનો આન્સર પ્રિપેર કરશો ને ત્યારે તમને સમજાશે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ, એના પછી છે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સમાં મેં અહીંયા એક પોઈન્ટ લખી નાખ્યો છે કે ટ્રુ ફોલ્સ જે છે એ તમારી જે ટેક્સ્ટ બુક છે અને એ ટેક્સ્ટ બુકમાં જે તમને ગ્લોસરી નીચે જો ટ્રુ ફોલ્સ આપેલા હોય તો એ ટ્રુ ફોલ્સ ને વાંચી લેવા. એ સિવાય આપણી આ ચેનલમાં તમને મારા 100 ટ્રુ ફોલ્સ મળી જશે. વેઇટ એન્ડ વોચ. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ અને જોઈએ વિભાગ બી. વિભાગ બી નો પહેલો ક્વેશ્ચન છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જે તમને 3 માર્ક્સમાં પૂછાશે અને 3 પોયમ આવી આઈએમપી છે. અત્યાર સુધી 1-2 માંથી બહુ બધી વાર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, 3 માંથી ને એકાદ 2 વાર પૂછાયેલા છે, પણ 1-2 માં ઘણી બધી વખત રિપીટ થયા છે. અને ચોથી પોયમ માંથી અત્યાર સુધી પણ એક પણ પેરેગ્રાફ, એક પણ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર નથી પૂછાયું. તો સૌથી પહેલા પ્રાયોરિટી આપો પોયમ 1, 2 અને 3, અને પછી સમય વધે તો પોયમ 4 ને પણ થોડી ઘણી પ્રાયોરિટી આપી દેજો, છોડી નહીં દેતા એને. ઠીક છે. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ વિભાગ બી ના નેક્સ્ટ ક્વેશ્ચન ની. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સપ્લિમેન્ટરી રીડર બેઝ ક્વેશ્ચન. તો સપ્લિમેન્ટરી રીડર માં તમારા ટોટલ કંઈક 20 જેટલા, 23 જેટલા, 20 થી ઉપર એટલે કે 23 જેટલા કંઈક રીડ છે. એમાંથી મેં તમને અહીંયા 12 યુનિટ આપેલા છે. એક તો રીડ 1 કરવું, 3 કરવું, 4, 6, 8, 9, 10, 12, 14, 16, 19 and 20. આટલા રીડ સૌથી પહેલા વાંચી લેજો. આટલા રીડ નું સૌથી પહેલા ભાષાંતર કરી લેજો. આટલા જે રીડ છે ને 12 બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે, તમને વાંચવાની મજા આવશે. એટલે ભાષાંતર કરતા જાજો અને તૈયાર કરતા જાજો. ભાષાંતર કરી નાખવાનું, એમાં શું હોય ને, રોજ તમે એક એક કરો. હજી તમારી પાસે કેટલા બધા દિવસ પડ્યા છે, નો હોય તો હવે કરવું પડે. આપણે કઈ રિઝલ્ટ કઈ આપણું જ આવવાનું છે, કઈ સામે વાળાનું કે બાજુ વાળાનું નથી આવવાનું, આપણું જ રિઝલ્ટ આવવાનું છે. તો આપણા રિઝલ્ટ માટે આપણે એટલું ન કરવું પડે. પછી ન્યાય તમે આળસ અનલે હું નહીં કરું તો કઈ નહીં લેવડ, એટલા માર્ક્સ ઓછા આવશે એટલે કરી નાખજે. હા, નહીં વળી તો. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ અને એના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રહેશે તમારો ઇન્ટરવ્યુ બેઝ ક્વેશ્ચન અને ડેટા બેઝ ક્વેશ્ચન, જે મેં તમને આગળ સમજાવ્યું. અને એનો ટોટલ ગુણભાર રહેશે 9. હવે જે માહિતી આપી હોય તો મેં અહીંયા છે ને નોંધ લખી દીધીશ, કારણ કે આમાં તો કોઈ એમપી ન હોય. મેં તો તમને પહેલા જ કીધું, તો એને ધ્યાનથી વાંચો, એનું અમલીકરણ નહીં, અવલોકન કરો. હા, અવલોકન કરો, તમે એનું એનાલાઇઝ કરો. ત્યારબાદ સવાલનો જવાબ તમે ઉપર આપેલી ઇન્ફોર્મેશન માંથી શોધીને લખો. આટલું તમારે નાનું અમથું કામ કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ એના પછીનો જે વિભાગ, એના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રહેશે ફંક્શન બેઝ ક્વેશ્ચન, મતલબ કે તમારો વિભાગ સી. હવે એમાં તમને 3 ક્વેશ્ચન આપેલા હશે. નંબર 1 મેચ ધ સેન્ટેન્સીસ એટલે કે જોડકું, પછી રિસ્પોન્ડ ધ ક્યુ વાળું, અને પછી ચૂઝ સેન્ટેન્સીસ મતલબ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ચારેયમાં તમને ઓપ્શન આપેલા હશે. એટલે ફંક્શનનો ટોટલ જે ગુણભાર છે એ 9 માર્ક્સનો રહેશે. હવે એમાં કયા કયા આઈએમપી ફંક્શન છે તો હવે એનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો કે તમે ફંક્શનની પ્રિપેરેશન કરો ત્યારે આટલા ફંક્શન ખાસ કરવાના છે. જો કીવર્ડ મેં તમને લખી દીધા છે, હું ક્યાંય આડી નથી આવતી, નકર કે મેમ નકર આડા આવે કરે છે ને એમાં હું મારે તંબુરો સ્ક્રીનશોટ લેવો. જાને હવે ક્યાંનો તો મેં તમને સમય આપ્યો છે. જો હવે જોઈએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, મતલબ કે સમય દર્શક શબ્દનું શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને સમજી લો વ્યવસ્થિત રીતે. ઓકે, નેક્સ્ટ હવે એના પછીની આપણે વાત કરીએ તો એના પછી તમને આપેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પેરેગ્રાફ સિલેક્ટિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. તો એ ખાલી જગ્યા તમારી મેઇન ટેક્સ્ટ માંથી હશે. હવે તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક તમારી ચેપ્ટરની પ્રેક્ટિસ થઈ જશે. ચેપ્ટરની પ્રેક્ટિસ થઈ જશે તો ઓટોમેટિક તમારું આ ફિલ ઇન ધ બ્લેન્ક પણ તૈયાર થઈ જશે. મતલબ કે એક વસ્તુ કરવાથી તમારી બીજી 2 વસ્તુ મફતમાં તમારી સાથે આવે છે. તમે શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, આગળ આ બધી વસ્તુ આવી ગઈ ને, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આટલી તૈયાર કરશો ને એટલે આ ઓટોમેટિક તમારા આના માર્ક્સ આવી જશે કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. એના પછી આપણે વાત કરીએ તો વિભાગ સી માં 10
નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. તો નિયરેસ્ટ મિનિંગમાં ખાસ કરીને જે તમારી સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારી બ્લેક બક છે અને એમાં જે તમને કેસરી રંગમાં છાપેલા જે અક્ષર આપેલા છે અથવા ગુલાબી રંગમાં આ બે કલરમાંથી આપેલા હશે એ શબ્દને ખાસ પ્રિપેર કરો અને બાકીના 100 નિયરેસ્ટ મિનિંગ માટે તૈયાર રહો. વેઇટ એન્ડ વોચ ચેનલ સાથે જોડાયેલા રહો. ફોલો કરી દો, મતલબ કે સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો, ટેગ કરી દો તમારા મિત્રોને. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને એના પછીનું આપણે જોઈએ અને સમજીએ તો એના પછીનો વિભાગ જે છે એ રહેશે ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર રહેશે. હવે ઇનડાયરેક્ટ સ્પીચની જે ખાલી જગ્યા આવશે એ ખાલી જગ્યા તમારે આટલા નિયમો ફોલો કરીને ફિલ કરવાની રહેશે. જેમ કે અહીંયા તમને સમજાવેલું છે, આનો સ્ક્રીનશોટ લઈ લો કે ક્યારે સેડ ટુ આવશે, ક્યારે આસ્કડ આવશે, ક્યારે એક્સક્લેમ વિથ જોય, સોરો, આ બધી વસ્તુ ક્યારે આવશે એ તમારે સમજવાની રહેશે અને આના બેઝ જ તમારે ખાલી જગ્યા ફિલ કરવાની રહેશે. તો આ એક ગોલ્ડન ટેબલ છે ફોર ઇનડાયરેક્ટ નરેશન, ફોર ઇનડાયરેક્ટ સ્પીચ. નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રહેશે તમારો કરેક્ટ વાળો, મતલબ કે સેન્ટેન્સ બનાવવાનું રહેશે કન્જક્શન બેઝ. આટલા આઈએમપી કન્જક્શન છે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આટલા આઈએમપી કન્જક્શન તમારે પ્રિપેર કરવાના રહેશે. લાસ્ટ જે ક્વેશ્ચન છે, લાસ્ટ ટુ સેકન્ડ ક્વેશ્ચન, મતલબ કે એડિટિંગ નો ક્વેશ્ચન. તો એડિટિંગમાં વારંવાર વર્બ ઉપર પૂછાય છે, કાં તો એડવર્બ ઉપર ખાલી જગ્યા આપેલી હોય, એડજેક્ટિવ ઉપર આપેલી હોય, વુ, વુમ, વુઝ, પ્રિપોઝિશન આવતા હોય, આર્ટિકલ આવતા હોય. મોટા ભાગે પરીક્ષામાં આટલી ભૂલો વારંવાર આવતી રહેતી હોય, રિપીટ થતી રહેતી હોય છે. તો એક તો ક્રિયાપદ ઉપર તમે તમારું પાવર લઈ લો, મતલબ કે એના ઉપર તમે તમારી તાકાત વધારો. એડજેક્ટિવ એડવર્બ વચ્ચેનો ડિફરન્સ સમજો, વુ ક્યારે આવે, વુમ ક્યારે આવે, વુઝ ક્યારે આવે એ ડિફરન્સ સમજી લો. આર્ટિકલ્સ નું તો ક્યાં મારે કહેવાનું જ રહે. અને લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેમ ધ ક્વેશ્ચન. તો ફ્રેમ ધ ક્વેશ્ચન પહેલા ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે, પછી ફ્રેમ ધ ક્વેશ્ચન આવશે. નહીં, હવે ડુ એઝ ડાયરેક્ટમાં તમને આટલા ટોપિક પૂછાય છે. પેસિવ વોઇસ જે છે એ કમ્પલસરી છે, કમ્પલસરી સોલ્વ કરવાનું રહેશે અને આ બધા ઓપ્શનલ છે. કાં તો ટેન્સ આવશે, કાં નંબર આવશે, કાં પર્સન આવશે, કાં જેન્ડર આવશે. આ બધા ઓપ્શનલ છે એટલે આ બધાના ટેબલ પ્રમાણે પ્રિપેરેશન કરો. યકીન માનો, ઇઝીલી તમે એને સોલ્વ કરી શકશો. ઓલરેડી તમને એની થિયરી આપણી ચેનલમાં મળી જશે. તમારે એની થિયરી સમજવી છે અથવા તો તમારી પાસે બીજો ઓપ્શન છે, વિદ્યાકુલના લાઈવ સેશનને પણ અટેન્ડ કરી શકો છો. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ અને આપણો જે લાસ્ટ ક્વેશ્ચન છે, હવે તો લાસ્ટ ક્વેશ્ચન આવવો જ જોઈએ, ફ્રેમ ધ ક્વેશ્ચન વાળો. તો હવે આમાં તમારે શું કરવાનું હોય, સમય દર્શક શબ્દને ઓળખવાના, કારણ દર્શક શબ્દને ઓળખવાના, કયા શબ્દ રિમૂવ થાય, કયો WH શબ્દ બને એ છે. એટલે આ ધ્યાનથી વાંચો એટલે તમને WH ક્વેશ્ચન ને સોલ્વ કરવાની પણ ખબર પડશે અને એનું મતલબ કે હા પડી જશે. જો અહીંયા જાદુ થઈ ગયું, જાદુ. હા, તો એ બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ ઈ તરફ જઈએ, મતલબ કે આપણો રાઇટિંગ સેક્શન, મતલબ કે આપણો લેખન વિભાગ છે. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે પેરેગ્રાફ રાઇટિંગ. તો આટલા આઈએમપી એસે છે, હુંડલો ભરીને નથી આપ્યા. કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. 6 એસે આપ્યા છે, એનાથી વધારે મેં નથી આપ્યા. એટલે 6 એસે તો કરી નાખો. એ ક્યાં અઘરા છે, હા ઈઝી છે. આટલા 6 એસે કરી નાખ બેટા. 6 એસે એકવાર વાંચી લેવાના હોય, પછી સેન્ટેન્સ જાતે બનાવવાના હોય, રટ્ટા નો મારવાના હોય, જાતે બનાવવાના હોય છે. સમજાય છે? નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ તો એના પછી જે તમને આપેલું છે એ ઈમેલ રાઇટિંગ છે. તો ઈમેલ રાઇટિંગ તમને આટલા ઉપર પૂછાઈ શકે, ઈમેલ નહીં, રિપોર્ટ રાઇટિંગ. ફેમસ લાઇબ્રેરી સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક. સ્ક્રીનશોટ લઈ લો, એક કામ કરો તમે સ્ક્રીનશોટ લઈ લો. એમાં પણ જાજા નથી, એમાં 7 મેં તમને રિપોર્ટ આપેલા છે. મને ખબર છે કે ભાઈ તમે ઈમેલ જ લેવાના છો, હે ને? ઈમેલ જ તેમ, કારણ કે ઈમેલ તમને કેના ઉપર પૂછાશે? એક તો ઇન્વિટેશન ઉપર, એક તમે બોર્ડ એક્ઝામિનેશન કોઈને ઇન્ફોર્મેશન આપો છો, કોઈને સલાહ આપો છો, અથવા લીવ ઉપર તમને પૂછાઈ શકે, લીવ લઈ રહ્યા છો કે ભાઈ તમારી મજા નથી, આ તે છે. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. અને લાસ્ટમાં હવે તમારો લાસ્ટ જે ટોપિક આવે છે એ ટોપિક છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન કાં તો તમને હોમ આપેલું હોય, લિવિંગ રૂમ આપેલું હોય, કાં સિટી હોય, કોઈ ગાર્ડન હોય, વિલેજ હોય, પાર્ક હોય, સીશોર હોય. સીશોર એટલે શું થશે? દરિયા કિનારો થશે. તો હવે આવા ફિક્સ ચિત્ર આપેલા હોય તો ત્યારે તમારે કયા કયા સેન્ટેન્સ લખવા, એવા સેન્ટેન્સનું મેં અહીંયા લિસ્ટ બનાવેલું છે. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. ગાર્ડન આપેલું હોય, સિટી આપેલું હોય, વિલેજ આપેલું હોય, સીશોર આપેલું હોય તો તમારે
તમારે આટલા પોઈન્ટ લખવાના રહેશે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ તમને કોઈ ઘર આપેલું હોય, કોઈ લિવિંગ રૂમ આપેલું હોય, તમારી સ્ટડી રૂમ આપેલી હોય, તો આટલા કોમન સેન્ટેન્સીસ તમારે લખવાના રહેશે. તો જે 10 સેન્ટેન્સ લખવાના છે એમાંના 5 સેન્ટેન્સ તો મેં તમને આપી દીધા, બાકીના 5 તમારે જાતે બનાવવાના છે. તો એ શીખી લો કે જે સેન્ટેન્સ જે છે ધેર ઇઝ થી, ધેર આર થી, ઇટ ઇઝ થી, શી ઇઝ થી, હી ઇઝ થી બનશે, પ્રેઝન્ટ ફોર્મમાં લખાશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એ પ્રેઝન્ટ ફોર્મમાં લખાશે. નાવ હવે તમને સવાલ થાય કે મેમ આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને પોઈન્ટમાં લખવાના કે પેરેગ્રાફ બેઝ લખવાના? હું તો તમને કહીશ પેરેગ્રાફ જ લખવાના, કારણ કે ભાષાકીય વિષયનો એક રૂલ્સ છે કે ભાઈ આન્સર જે છે ભાષાકીય વિષયમાં એ દરેકે દરેક આન્સર પેરેગ્રાફમાં જ લખાય. ભાષા હંમેશા પેરેગ્રાફમાં જ હોય. પણ હવે એમાં થોડુંક એડવાન્સમેન્ટ આવતું ગયું છે, મોડર્નાઇઝ બધું થતું ગયું છે, લેંગ્વેજ પણ મોડર્નાઇઝ થતી ગઈ છે, એડવાન્સ થતી ગઈ છે. તો તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનના પોઈન્ટ જે છે પોઈન્ટમાં લખો છો, ઇટ્સ ઓકે, ધેર ઇઝ નો એની ઇશ્યુ. પણ તમે પ્રિફર કરો પેરેગ્રાફને જ, એનાથી બીજા કોઈ પણ મેથડને પ્રિફર નહીં કરો. પણ તમે કોઈ ઇનોવેટિવ કરવા ઈચ્છો છો તો તમે પોઈન્ટમાં લખી શકો છો. બાકી તો હું તો કહીશ કે પેરેગ્રાફને ફોલો કરો. તો ધીસ ઓલ અબાઉટ યોર ઇંગ્લિશ લેંગ્વેજ. નાવ હવે તમે આમાંથી કેટલું કરી શકો છો, શું શું તમારાથી થઈ શકે છે, અને આ ચેનલમાં આ ટોપિક માટે કેટલા કેટલા ખજાનાઓ અહીંયા પડ્યા છે એને કલેક્ટ કરો, તૈયારી કરો. ભલે આખું વર્ષ કાંઈ એટલે કાંઈ ન કર્યું હોય, કાંઈ એટલે કાંઈ હાવ ટલ્લા માર્યા હોય, પણ આ 1 મહિનો અથવા તો જેટલા પણ દિવસ વધ્યા છે એ દિવસમાં તોડી લો, ફોડી લો અને એવા માર્ક્સ મેળવી લો કે જેનાથી તમને સંતોષ થાય અને તમારા પરિવારને સંતોષ થાય. તો this all about your English subject. Now it's time to leave. So catch you later. Bye bye, take care and all the best for your exam.